મહાપણ કથાનો આપણે પ્રારંભ કરીએ. એક શ્લોકમાં પ્રયાગ તીર્થની વંદના કરી, કારણ કે મહાકુંભ પર્વ ચાલી રહ્યું છે. જે તીર્થને યાદ કરીએ તીર્થની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. આપણે ઘરમાં સ્નાન કરતા હોય તો સપ્ત ગંગાઓને યાદ કરીએ. શા માટે? કારણ કે ઘરની અંદર સ્નાન કરતા કરતા સપ્ત ગંગાઓને યાદ કરીએ તો સપ્ત ગંગાઓમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે. એ જ રીતે ભગવાનની કથાના પ્રારંભે પ્રયાગ તીર્થને યાદ કરી તો પ્રયાગ તીર્થની યાત્રાનું ફળ પડે છે. સુંદર શ્લોક છે અને આ શ્લોક શિવ મહાપણ ગ્રંથનો છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજીની સુંદર રચના છે. આશા રાખું છું કે આ પ્રયાગ તીર્થની વંદનાનો શ્લોક આપ સૌને કંઠસ્થ પણ થાય, રોજ બોલી શકાય છે. ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે, ધર્મક્ષેત્ર છે પ્રયાગ તીર્થ, જ્યાં ગંગા યમુના માતા સરસ્વતી નિત્ય નિવાસ કરે છે. જે ધર્મની બધી જ વાતો થાય, ધર્મની બધી ચર્ચાઓ થાય છે, ધર્મના નિર્ણયો લેવામાં આવે છે, એ છે પ્રયાગ તીર્થ. કોઈ સામાન્ય તીર્થ નથી. કુંભ નહીં, મહાકુંભ. કરોડો કરોડો લોકોએ જ્યાં સ્નાનનો લાભ લીધો છે. હજી પણ મહાકુંભ છે. અનેક અનેક ભક્તો હજી પણ જઈ રહ્યા છે. અવસર હોય ને અનુકૂળતા હોય તો જરૂર જવું જોઈએ. સ્વાસ્થ્ય સારું હોય, સમય અનુકૂળ હોય તો આપ જઈ શકો છો. તો ધર્મક્ષેત્ર છે, સામાન્ય ક્ષેત્ર નથી, મહાક્ષેત્ર છે. આ શિવ મહાપણ ગ્રંથમાં જેનું વર્ણન છે. ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે, ગંગા કાલિંદી સંગમે, પ્રયાગે પરમે પુણે, બ્રહ્મલોકસ્ય વર્તમની, બ્રહ્મલોકસ્ય વર્તમની. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સુત પુરાણજી ભગવાન મહાદેવની કથા કહે છે. તેમની સમક્ષ શૌનકાદિ મહાત્મા ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. બ્રહ્માજી બ્રહ્મલોકમાં કહે છે, નારદ, ક્યાં શબ્દોમાં આપના પુણ્યનો મહિમા ગાઓ. ભગવાન વિષ્ણુજીએ તમને પ્રેરિત કર્યા છે અને તમે બ્રહ્મલોકમાં ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા આવ્યા છો. બ્રહ્માજી નારદને કહે છે, હે નારદ, આ વિશ્વમાં કોઈ પણ દેવી દેવતાઓની પૂજા નહીં થતી હતી ત્યારે ભગવાન શિવજીની પહેલી પૂજા ને પ્રથમ પૂજા થતી હતી. આ વાત શિવ મહાપણ ગ્રંથમાં તો કહી છે, પરંતુ ઇતિહાસકારોએ પણ સંશોધન કરીને જાહેર કર્યું છે. ભારત દેશની અંદર કોઈ અવતાર પરંપરા નહીં હતી, જ્યારે કોઈ મૂર્તિ પૂજક પરંપરા નહીં હતી, જ્યારે કોઈ સંપ્રદાયની પરંપરા નહીં હતી, કોઈ સંપ્રદાયના આચાર્યો નહીં હતા, કોઈ વિચારધારા નહીં હતી, ત્યારે મનુષ્ય માત્ર ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપનું પૂજન કરતા. એ પ્રથમ છે, એ પહેલા છે, શ્રેષ્ઠ છે, સર્વશ્રેષ્ઠ છે. આપણે કોઈ પણ મૂર્તિઓની કલ્પના નહીં કરી હતી ત્યારે ભગવાન મહાદેવના નિરાકાર સ્વરૂપે ભગવાન મહાદેવની પૂજા કરતા હતા. અને નિરાકારની પણ કલ્પના નહીં થઈ હતી. એ પહેલા ઓમકારથી ધ્વનિ કરીને ભગવાન શિવને યાદ કરતા હતા. એ મૂળ છે. પ્રણવ લિંગાય નમઃ, અકાર લિંગાય નમઃ, ઉકાર લિંગાય નમઃ, મકાર લિંગાય નમઃ, સ્થૂળ પ્રણવ લિંગાય નમઃ, સૂક્ષ્મ પ્રણવ લિંગાય નમઃ. કોઈ પણ મનુષ્ય ઓમકારનો નાદ કરે એ પણ શિવ ઉપાસના છે, એ પણ શિવ સાધના છે. મનને સ્થિર કરવા માટે, મનના તરંગોને પ્રબલ કરવા માટે ઓમકારનો નાદ એ શ્રેષ્ઠ ઉપાય છે. યોગી મહાપુરુષની શ્રેષ્ઠ પ્રણાલી છે. અત્યારે પણ યોગી મહાપુરુષો કોઈ કરતા હોય, બાકી જાજા ભાગે તો એ લોકો નથી શિવલિંગની પૂજા કરતા, નહીં કોઈ મૂર્તિની પૂજા કરતા. એ સિર્ફ ઓમકારનો નાદ કરે છે. ઓમકારનો ધ્વનિ ઉચ્ચારણ કરી અને ભગવાન શિવનું આરાધન કરે છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાય, નિત્ય ધ્યાન કરે છે. ઓમકારનું ધ્યાન કરે છે. ઓમકાર એ મૂળ શિવ ઉપાસના છે. એ ધ્વનિ લિંગાય નમઃ, નાદ લિંગાય નમઃ, અકાર લિંગાય ની
ષડક્ષર સ્તોત્ર છે. જેવી રીતે પંચાક્ષર સ્તોત્ર છે એવી રીતે ષડક્ષર સ્તોત્ર છે. તેથી મહાત્માએ પ્રશ્ન કર્યો છે, વેર માત્ર તો સર્વત્ર પૂજ્યંતે દેવતા ગણ પરંતુ લિંગે વેરે ચ સર્વત્ર કથમ સંપૂજ્યતે શિવ. શૌનકાદિ મહાત્મા સૂત પુરાણીને કહે છે કે આનું કારણ કયું કે વિશ્વમાં દેવતાઓની પૂજા તો મૂર્તિમાં કરવામાં આવે છે, ભગવાન શિવની પૂજા લિંગ સ્વરૂપમાં અને મૂર્તિ પૂજા બંને રીતે શા માટે? લિંગે વેરે છે સર્વત્ર. અને આપણે સૌ જાણીએ ભગવાન શિવજીની પૂજા લિંગ સ્વરૂપમાં પણ કરીએ છીએ, ભગવાન શિવની પૂજા મૂર્તિ સ્વરૂપે પણ કરીએ છીએ. પણ શિવની પૂજા નિરાકાર પ્રતિકે આપણે લિંગ સ્વરૂપમાં કરીએ છીએ, કારણ કે શિવજી નિરાકાર પણ છે, આકાર પણ છે, અવતાર પણ છે, સકલ છે, નિષ્કલ છે, સગુણ છે, નિર્ગુણ છે. શિવજી માટે દરેક ઉપમા આપી શકાય છે, કોઈ પણ શબ્દથી શિવજીને સંબોધી શકાય છે. દેવતાઓ અવતાર છે, દેવતાઓ આકાર છે. તેથી સૂત પુરાણે કહે છે, હે મહાત્માઓ, ભગવાન શિવની પૂજા એ પ્રથમ નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા છે. સંપૂર્ણ તો હું લિંગ પરંપરાને જાણતો નથી. અત્ર વક્તા મહાદેવ નાન્યોસ્તિ. કોઈ પણ મહાપુરુષ તેનું વર્ણન ન કરી શકે. પણ તમારી જે જિજ્ઞાસા એ પુણ્ય આપનારી જિજ્ઞાસા છે. મહાદ્ભુત પ્રશ્ન છે, અહોભાવને પ્રગટ કરનારો પ્રશ્ન છે. હે મહાત્માઓ, આદિ પૂજા, મૂળ પૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા જો કોઈ હોય તો ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા છે. મૂર્તિ પૂજા પ્રધાન નથી, લિંગ પૂજા પ્રધાન છે. લિંગ પ્રધાન્ય સ્થાપ્યમ. જે સ્થાન પર ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની સ્થાપના કરી એ શ્રેષ્ઠ છે, પ્રધાન છે. ગૌણકમ બૈરમ. મૂર્તિ પૂજા એ ગૌણ છે, મૂર્તિ પૂજા એકની પૂજા, શિવલિંગ અનેકની પૂજા છે. લિંગા ભાવે તત્ક્ષેત્રમ સબે મપી સર્વત્ર. ભગવાન મહાદેવના નિરાકાર પૂજા લિંગ સ્વરૂપની પૂજા કરી ત્યારે વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા તેની અંદર સમાયેલી છે. અલગ અલગ ભગવાન મહાદેવ અલગ અલગ દેવી દેવતાઓની પૂજા ન કરી શકી, પણ નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરીએ તેની અંદર વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા સમાયેલી છે. અનેક દેવતાઓની ઉપાસના ન કરીએ પણ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની ઉપાસના કરીએ તો વિશ્વના દરેક દેવી દેવતા, ગ્રહો, નક્ષત્ર સબની પૂજા શિવલિંગની અંદર સમાયેલી છે. શા માટે? આકાશમ લિંગ મિત્યા. શિવલિંગ એ આકાશનું પ્રતીક છે અને જે કાંઈ છે બધું આકાશમાં સમાયેલું છે. ગ્રહો, નક્ષત્ર, બ્રહ્માંડ, 14 બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડ બધું આકાશની અંદર સમાયેલું છે. તેથી આકાશના પ્રતીક સ્વરૂપે આપણે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરી તે પૃથ્વી તસ્ય પીઠિકા. પૃથ્વીના પ્રતીક સ્વરૂપે આપણે પીઠ પૂજા કરીએ છીએ. કારણ કયું? કારણ એક જ, આલયમ સર્વદેવાનામ. વિશ્વના દરેક દેવી દેવતાઓ શિવલિંગના પીઠની અંદર સમાયેલા છે. તસ્મા લિંગ મુચ્યતે. તેથી મનુષ્ય માત્રે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરવી જોઈએ. કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ પરંપરામાં આપણે કોઈ પણ આચાર્યની વિચારધારામાં જોડાયેલા હોય, પણ આપણે મંગલ અને કલ્યાણ કરવું હોય તો ભગવાન મહાદેવના નિરાકાર સ્વરૂપે શિવલિંગની પૂજા કરવી. આમ તો વાસ્તવિક રીતે શિવ મહાપડ અંતર્ગત જોઈએ તો શિવલિંગ એ પૂજાનું પ્રતીક તો છે જ, પણ જો ગહેરાઈથી જોઈએ તો શિવલિંગ તો ધ્યાનનું પ્રતીક છે. સ્વયં ભગવાન વિષ્ણુજી દેવતાઓને જ્યારે પોતાના કરકમલો દ્વારા શિવલિંગો આપ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુજી કહ્યું કે દેવતાઓ, હું તમને સૌને શિવલિંગ આપું છું, પણ સ્થૂળ શિવલિંગની પૂજા કરતા કરતા આત્મલિંગ તરફ તમારે પ્રયાસ કરવાનો છે, પ્રયાણ કરવાનું છે. સૂક્ષ્મ લિંગ તરફ. લિંગ એ ધ્યાનનું પ્રતીક છે. દેવતાઓ, ભગવાન વિષ્ણુજી દેવતાઓને શિવલિંગ પૂજાથી ખૂબ સુંદર રીતે વાકેફ કર્યા હતા. અને બ્રહ્મા નારદને કહે છે, નારદ, પૃથ્વ્યામ યાને લિંગાની. પૂરી પૃથ્વી પર અસંખ્ય સંખ્યામાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ છે. तीर्थे तीर्थे शुभानी सभी तीर्थों में भगवान महादेवना शिवलिंग स्वरूपो बिराजे છે. તીર્થોમાં જ ભગવાન મહાદેવજીના લિંગ સ્વરૂપો બિરાજે એટલું નહીં, અન્યત્ર વા સ્થળે અન્ય સ્થળોએ પણ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો બિરાજે છે. કોઈ પ્રસિદ્ધ છે, કોઈ અપ્રસિદ્ધ છે. સર્વેશામ શિવલિંગાનામ મુને. દરેક સ્થાન પર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો બિરાજે છે. નારદજી,
સંખ્યા ન વિદ્યતે, કેટલી સંખ્યામાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ આ ધરતી પર છે તેની ગણતરી અત્યાર સુધી કોઈ કરી શક્યું નથી. સર્વલિંગામય ભૂમિ, સર્વલિંગામય જગત, પૂરી ભૂમિ શિવલિંગોથી ભરેલી છે, પૂરું જગત શિવલિંગોથી ભરેલું છે. સંખ્યા ન વિદ્યતે, કોણ ગણતરી કરી શકે? કોઈ ન ગણતરી કરી શકે. એટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો આ ધરતી પર છે. અને જેટલા પૃથ્વી પર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે એટલા લિંગ સ્વરૂપો પાતાળમાં પણ છે, એટલા સ્વર્ગમાં લિંગ સ્વરૂપો છે. આ બ્રહ્માજી નારદને સમજાવે છે. પાતાલે ચાપી વર્તન્તે સ્વર્ગે ચાપી તથા ભૂમિ સર્વત્ર પૂજ્યતે શંભો સદેવાસુર માનુષે સદેવાસુર માનુષે. સુર, અસુર અને મનુષ્ય સૌ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરે છે. તેથી ભગવાન મહાદેવ માટે કહેવાનું કે ત્રણે ત્રણ જગતમાં ભગવાન શિવની પૂજા થાય છે. અને એક વસ્તુને ખૂબ યાદ રાખવાની છે, આપણી સનાતની પરંપરા મૂર્તિ પૂજક નથી. આપણને કોઈ મૂર્તિ પૂજક કહીને અપમાનિત કરે ગેર હિન્દુ લોકો તો તેની મૂર્ખતા છે. મૂર્તિ તો આપણો આધાર છે, મૂર્તિ તો આપણો એક પ્રવેશ દ્વાર છે. પણ એ લોકોને શું ખબર, પૂરી હિન્દુ પરંપરાને મૂર્તિ પૂજક કહી અને કેટલું અપમાન કરતા હોય છે. મૂર્તિ તો આપણો પ્રારંભ છે. આપણે નિરાકાર અને ઓમકારના ઉપાસક છે. તેથી બ્રહ્મા નારદને કહે છે, નારદજી ત્રણે ત્રણ જગતમાં શિવની પૂજા પ્રધાન છે. સંપ્રદાય પ્રધાન નથી, વિચારધારાઓ બહુ ભારતની અંદર છે. બ્રહ્મા સ્વયં નારદને કહે છે, નારદ તમે સાંભળો જરા, એક એક શ્લોક મહાદેવની પૂજા છે. દરેક શ્લોક તો હું આપની સમક્ષ જો ગાયા કરું તો આપને પણ સમજાય ન સમજાય મને ખબર નથી. તેથી બ્રહ્મા બોલ્યા છે, ત્રિજગત શંભુના વ્યાપ્તમ. ત્રણે ત્રણ જગતમાં ભગવાન શંકરજી ફેલાયેલ છે, વિસ્તરેલા છે. દરેક દરેક જગતની અંદર વિસ્તરેલા ભગવાન શિવ છે. કારણ કે દેવતાઓ, દાનવો, મનુષ્યો સૌ ભગવાન શિવની પૂજા કરે છે. ત્રિજગત શંભુના વ્યાપ્તમ સદેવ સુરમાનુષમ અનુગ્રહાય લોકાનાં લિંગ રૂપેણ સતમઃ લિંગ રૂપેણ સતમઃ. જ્યાં જ્યાં ભગવાન શિવ પ્રગટ થયા છે ત્યાં ત્યાં ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ રહ્યા છે. જેને જેને ભગવાનના દર્શન આપ્યા ત્યાં મહાદેવજી સ્વયં લિંગ સ્વરૂપે પ્રગટ રહ્યા છે. આ છે ને રોડનો કાંઠો છે, એટલે રોડમાંથી ધૂળ ઉડે, એટલે એ ધૂળ અને ધુમાડો સીધો નાકને નુકસાન કરે. અનુગ્રહાય લોકાનામ લિંગ રૂપેણ સતમ. જ્યાં જ્યાં જેને જેને ભગવાન મહાદેવની સાધના કરી ત્યાં ત્યાં ભગવાન શિવ પ્રગટ થયા છે. આકાશમ તારકલિંગમ, પાતાલે હડકેશ્વરમ, મૃત્યુલોકે મહાકાલેશ્વરમ. આવા અનેક લિંગોની કથા શિવ મહાપડ અંતર્ગત છે. અને એક વસ્તુને ખૂબ યાદ રાખવી, જ્યોતિર્લિંગ 12 નથી, 100 કરોડ જ્યોતિર્લિંગો છે. આ મૂળ શિવ મહાપળના ગ્રંથને આપણે જોઈએ ને તો 100 કરોડ શ્લોક સહિત 12 સંહિતાઓ સાથે શિવ મહાપળ ગ્રંથ છે. 100 કરોડ અને 12 સંહિતાઓ. બન્યું એવું, જેમ જેમ આયુ અલ્પ થતી ગઈ તેમ પુરાણોનું અલ્પીકરણ કરવામાં આવ્યું. પહેલા આપણે ધરતી પર કેટલા વર્ષ જીવતા હતા? 1 લાખ વર્ષ સુધી આપણે ધરતી પર રહી શકતા હતા. 1 લાખ વર્ષ સુધી. ધીરે ધીરે માણસની આયુષ્ય ઓછી થઈ, 10,000ની થઈ, આયુષ્ય 10,000નું, એમાંથી 1000નું થયું, એમાં કલિયુગમાં હતા 100 વર્ષનું આયુ થયું, અને અર્ધ કલિયુગ જતા 50 વર્ષે પૂરું થયું. તેથી મૂળ શિવ મહાપુરાણના 100 કરોડ શ્લોક, 12 સંહિતા, એમાંથી 1 કરોડ શિવલોક
ભગવાન શિવજીના શિવ મહાપના શ્લોક અસ્તિત્વમાં રહ્યા. 1 કરોડ શ્લોકમાંથી 1 લાખ શ્લોક લયા. 1 લાખમાંથી 24,000 શ્લોક સાથે ભગવાન મહાદેવનું વાંગમય સ્વરૂપ શિવ મહાપુરાણ ગ્રંથ મહર્ષિ ભગવાન વેદવ્યાસ રચિત શિવ મહાપુરાણમ તિલકમ ખલુ સતપુરાણમ. અત્યારે જે આપણી પાસે છે એ 7 સંહિતા અને 24,000 શ્લોક છે. આવું શિવ મહાપુરાણ ગ્રંથ છે. અદ્ભુત મહિમા છે. તેથી અગણિત ભગવાન મહાદેવના જ્યોતિર્લિંગોનો પણ ખૂબ મહિમા છે. ભલે આપણે અન્ય કઠિન કઠિન સ્તોત્ર સ્તવન અષ્ટક આપણે કંઠસ્થ ન કરી શકીએ, પણ કમસે કમ 12 જ્યોતિર્લિંગના નામ તો કંઠસ્થ કરી લેવા. અને બહુ સરળ છે ને. તો આ બાબતે સ્વાધ્યાય પરિવારે બહુ કામ કરેલું. પૂજ્ય દાદાએ પાંડુરંગ શાસ્ત્રીજી દાદાએ બહુ કામ કરેલું. લોકોને ઘરે જઈ આ જ્યોતિર્લિંગ સ્તોત્ર મુખપાઠ કરાવ્યા છે. આશા રાખું છું તમને સૌને કંઠસ્થ છે. તે આપની પણ સુંદર ધ્વનિ થોડી વાયુમંડળમાં મિશ્રિત થાય. આ રોજ બોલે ને કોઈ પણ સમય બોલે, એવું નહીં કે સવારે બોલો, સંધ્યા સમય બોલો, કોઈ પણ સમયે જ્યોતિર્લિંગને યાદ કરવા છે. સૌરાષ્ટ્રમાં પહેલા ભગવાન મહાદેવ પ્રગટ થયા છે. આશા રાખું છું આપ સૌના હોઠ પપડે. આવડતા હોય તો સાથે બોલવો, ન આવડે તો લિપ મોમેન્ટ કરવી. બાજુવાળાને સંતોષ થાય કે આવડે છે. થોડું ગણગણવું. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરયા વૈદ્યનાથમ ચ દાગીન્યા ભીમ શંકરમ સેતુ વંદેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ઘોષણેશમ ચ શિવાલયે એકાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સત જન્મ કૃતં પાપં સ્મરણેન જે કોઈ મનુષ્ય 12 જ્યોતિર્લિંગને યાદ કરે છે, મનુષ્ય 7 જન્મોના પાપમાંથી મુક્ત બને છે. કેટલી સુંદર વાત છે, કેટલી સરળ વાત છે. એટલે પછી પાપમાંથી મુક્ત ક્યારે થાય ખબર? બોલ્યા પછી દ્રઢ સંકલ્પ કરવાનો, હવે ફરીવાર નવો સ્ટોક જાહેર નહીં કરવો. નગર આ તો બહુ સારું લાગે, 12 જ્યોતિર્લિંગ બલ બોલી લીધા, હવે તો 7 ધર્મના પાપ ગયા, કાલથી નવો શરૂઆત કરીએ પાપનો સ્ટોક. એમ નહીં, દ્રઢ સંકલ્પ કરવાનો છે. અને બીજો શિવ મહાપડ ગ્રંથનો શ્લોક છે, પ્રાતકાલ શિવ દ્રષ્ટવા નિશિ પાપ વિનિશ્યતિ. જે કોઈ પ્રાતકાલ, મધ્યાહન કાલ અને સંધ્યા સમય, 3 સમય જે શિવજીનું દર્શન કરે, શિવનું પૂજન કરે, શિવનું સ્મરણ કરે છે, એ મનુષ્ય પણ 7 જન્મોના પાપમાંથી મુક્ત રહે છે. વિષ્ણુ પત્ની લક્ષ્મી નિયમિત 3 સમય શિવની પૂજા કરે છે. મહાદેવના પરમ ભક્તિ છે લક્ષ્મીજી.
અને લક્ષ્મીજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કરનારા ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુ છે. અને વિષ્ણુ ભગવાને વિશ્વકર્માને કહ્યું, વિશ્વકર્માજી મને એક સુંદર સ્ફટિક શિવલિંગ આપો. અને વિશ્વકર્માજીએ ભગવાન વિષ્ણુજીને સ્ફટિક શિવલિંગ આપ્યો છે. અને સ્ફટિક શિવલિંગ ભગવાન વિષ્ણુજીએ લક્ષ્મીને આપ્યું છે. અને લક્ષ્મીજીને શિવ પૂજાની પરંપરા ભગવાન વિષ્ણુજીએ આપી છે. ત્યારથી વિષ્ણુ પત્ની લક્ષ્મીજી મહાદેવની પૂજા કરે છે. શંકર ભગવાનના પરમ ભક્ત છે લક્ષ્મીજી, સ્ફટિક શિવલિંગની પૂજા કરે છે. અને ત્યારે આ સમયની અંદર સાચા સ્ફટિક નથી મળતા, ક્રિસ્ટલ કાચના મળે છે. તેથી બને ત્યાં સુધી તેનાથી દૂર રહેવું જોઈએ, એમાં નહીં પડવું. રુદ્રાક્ષ પણ પ્લાસ્ટિકના મળે છે, ખોટા રુદ્રાક્ષ મળે છે. અને શિવલિંગોની પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. શિવલિંગ તમે સ્ફટિક ન હોય, એ કાચ હોય છે. તેથી શિવ મહાપુરાણ ગ્રંથનો બીજો પણ એક શ્લોક છે કે જે કોઈ 3 સમય શિવનું દર્શન કરે છે એ 7 જન્મના પાપમાંથી તો મુક્ત બને છે. મેરુ પર્વત જેટલું સોનાનું દાન કરવાનું પુણ્ય મેળવે છે. કરોડો ગાયોનું દાન કરવાનું પુણ્ય મળે છે. કરોડો ઘોડાઓનું દાન કરવાનું પુણ્ય મેળવે છે. આ 3 સમય શિવનું દર્શન કરવા માત્ર. આ શિવના દર્શનનો ખૂબ મહિમા છે કે તે અનેક શિવ ભક્તો છે નિયમિત ભગવાન મહાદેવનું દર્શન કરતા હોય છે. આ ભગવાન મહર્ષિ વ્યાસ બોલ્યા છે, પ્રાતઃ કાલ શિવં દ્રષ્ટવા નિશી પાપ વિનશ્યતિ. રાત્રિમાં કરેલા પાપોમાંથી મુક્તિ મળે. સવારમાં ભગવાનનું દર્શન કરો. અને આગળ કહ્યું, આજન્મ કૃતમ ધ્યાને સાયાની સદાની ચ મેરો કાંચન દતાના ગવા કોટી શતાની ચ પંચકોટી તુરંગણા તત્ફલમ શિવ દર્શનમ તત્ફલમ શિવ દર્શનમ. અનેક આપણા જ્યોતિર્લિંગોનો અલગ અલગ મહિમા છે.